નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધી એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 11 વિષય ઇતિહાસ. આજે નવા પ્રકરણની શરૂઆત કરીએ. પ્રકરણ 8 ઈસવીસન પૂર્વે 300 ઈસવીસન 300 દરમિયાનનું ભારત. ઈસવીસન પૂર્વેનો અર્થ એવો થાય કે ઈસવીસનનો જે પ્રારંભ થયો એના પહેલાંના 300 વર્ષ. પૂર્વે એટલે પહેલાંનું. તો આ સમયગાળા દરમિયાન ભારતની સ્થિતિ ક્યાં કઈ કેવી હતી એનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે. એમાં જોઈએ કે મૌર્ય સામ્રાજ્ય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંબિસાર અને ત્યાર પછી સમ્રાટ અશોક. જ્યારે એ સમયકાળની અંદર મૌર્ય સામ્રાજ્ય અફઘાનિસ્તાનથી લઈ ભારતના મોટા ભાગમાં ફેલાયેલું જોવા મળે છે. આ મહાન સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 185ની આસપાસ પતન થયું. એટલે કે લગભગ 150 વર્ષ સુધી મૌર્ય રાજાઓએ શાસન મોટા વિસ્તાર પર કર્યું હતું. આ પછીના 200 વર્ષમાં ભારતીય ભૂક્ષેત્રોની અંદર મોટી ઉથલપાથલો જોવા મળી, જેમાં મોટાભાગે સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક એવા મહત્વપૂર્ણ પરિવર્તનો ભારતીય ભૌગોલિક વિસ્તારોની અંદર સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં જોવા મળી રહ્યા હતા. આ જે પરિવર્તનો થયા એમાં તમે જુઓ કે આ સમયગાળાની અંદર સાહિત્ય ક્ષેત્રે પણ નવું સર્જન થયું અને ઘણા પરિવર્તનો થયા. આ સમયની અંદર સાહિત્યમાં સંસ્કૃત ભાષાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. એટલે કે જે મૂળ સંસ્કૃત ભાષા હતી એમાં ધીમે ધીમે બદલાવ આવ્યો અને સંસ્કૃત ભાષામાંથી અન્ય ભાષાઓ ઉદ્ભવતી ગઈ. એટલે કે સંસ્કૃત મૂળ ભાષા હતી એમાં મિશ્રણ થયું એટલે નવી ભાષાનું સ્વરૂપ લીધું. જેમ કે સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષા અસ્તિત્વમાં આવી અને પછી પ્રાકૃતની અપભ્રંશ બોલીઓ અસ્તિત્વમાં આવી કે જેમાં પાલી, માગધી, અર્ધમાગધી અને ભોજપુરી. આગળ જોઈએ કે ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથો અને મહાભારતમાં સંસ્કૃત ભાષાએ સાહિત્યનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે કે આ ગ્રંથો સંસ્કૃત ભાષાની અંદર આ સમયકાળની અંદર રચાયા અને આ જ સમય એટલે કે ઈસવીસન પૂર્વે 4મી સદીની અંદર પતંજલિના સમયમાં શિષ્ટ સંસ્કૃત ભાષા બોલાતી હતી. આ સિવાય સામાન્ય લોકો પ્રાકૃત ભાષા બોલતા હતા. શિષ્ટ સંસ્કૃત ભાષાનો અર્થ એવો થાય વ્યાકરણ શુદ્ધ સંસ્કૃત ભાષા કે જે સમાજની અંદર બ્રાહ્મણ અને ક્ષત્રિય લોકોની ભાષા હતી. જ્યારે વૈશ્ય અને શૂદ્ર કે જે સંસ્કૃત વ્યાકરણ શુદ્ધ ભાષા બોલી શકતા ન હતા એ ભાષા પ્રાકૃત ભાષા તરીકે ઓળખાઈ. જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં તમિલ ભાષા બોલાતી હતી અને સમયાંતરે એમાં પણ સાહિત્ય સર્જન થયેલું જોવા મળે છે. આ કાળે એટલે કે ઈસવીસન પૂર્વે 300 ઈસવીસન 300ના સમયકાળમાં કૌરવ પાંડવ વિશે રચાયેલો મૂળ ગ્રંથ હતો. એ મૂળ ગ્રંથનું નામ હતું જય સંહિતા અને આ જય સંહિતાની ભારત નામના મહાકાવ્યમાં વિસ્તાર થયો. જે ગુપ્ત યુગ આવતા સુધીમાં તો આ જય સંહિતા ભારત અને ભારત પછી તે મહાભારત ગ્રંથમાં પરિવર્તન પામ્યો અને એ પછી એ મહાભારત તરીકે ઓળખાય છે, જેમાં કૌરવ પાંડવની યુદ્ધ કથાનું વર્ણન છે અને એમાં ધીમે ધીમે વિસ્તાર પણ થયો છે. ઈસવીસનની આરંભિક સદીઓમાં કૃષ્ણ
અને ભગવદ્ ગીતાનો મહિમા થતો ગયો તેવું માનવામાં આવી રહ્યું છે. એટલે એ મહાભારતનો જ ભાગ ગણી શકાય. એ પછી રામાયણની રચના મહાભારત કરતાં મોડી થઈ, પણ રામાયણના જે પાત્રો છે એ મહાભારત કરતાં જૂના છે. પણ રચના જે ગ્રંથની ગણવામાં આવે તો ગ્રંથની રચના મહાભારત પછી રામાયણની રચના થઈ છે. આ સમયના સાહિત્યમાં પુરાણોનું પુનઃ સંસ્કરણ થયું અને જે પુરાણો રચાયા એમાં ધાર્મિક, સામાજિક, રાજકીય બાબતો, નીતિ નિયમો, કાયદાઓ અને રીત રિવાજો વગેરે પર સ્મૃતિ સાહિત્યનું સર્જન થયું. એટલે પુરાણોના બે સ્વરૂપો આવ્યા, શ્રુતિ અને સ્મૃતિ. તો સ્મૃતિની અંદર જે સ્મૃતિ ગ્રંથો રચાયા એમાં ધાર્મિક, સામાજિક, રાજકીય, નીતિ નિયમો, કાયદાઓ, રીત રિવાજો વગેરેનું વર્ણન છે. સ્મૃતિ ગ્રંથોમાં મુખ્ય ગ્રંથો તરીકે આપણે જોઈએ તો મનુસ્મૃતિ, એ પછી વિષ્ણુ સ્મૃતિ, નારદ સ્મૃતિ અને આજ્ઞવલ્કલ્ય સ્મૃતિની રચના ઈસવીસનની આરંભની સદીમાં થઈ છે. એટલે કે ઈસવીસનનો પ્રારંભ થયો એ સમયકાળમાં આ બધા ગ્રંથો રચાયા છે. સંસ્કૃતમાં લલિત સાહિત્ય ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ કાવ્યોની રચના જોવા મળે છે. લલિત સાહિત્ય એટલે માનવીય મનોરંજન સાથે જોડાયેલું સાહિત્ય. અને આ લલિત સાહિત્યની અંદર જે ગ્રંથો રચાયા એમાં અશ્વઘોષ કે જેમને સારીપુત્ર, બુદ્ધ ચરિતમ અને સૌંદર નંદમ જેવા ગ્રંથોની રચના અશ્વઘોષે કરી. એ પછી ભાસ કે ભાસે કુલ 13 નાટકોની રચના કરી. આ 13 નાટકો પૈકી સ્વપ્ન વાસવદત્તમ, ચારુદત્ત, પ્રતિજ્ઞા યૌગંધરાયણમ મુખ્ય છે. જ્યારે આર્યસુર કે જેમને જાતકમાલાની રચના કરી હતી, જે લલિત સાહિત્ય અંતર્ગત આવે. જેમ કે નાટકો રચાયા તો એ નાટકો દ્વારા વ્યક્તિને જ્ઞાન સાથે ગમ્મત પણ પ્રાપ્ત થતી હોય છે, એટલે એને લલિત સાહિત્ય કહી શકાય. એ પછી પાણીની રચિત અષ્ટાધ્યાયી એ વ્યાકરણનો ગ્રંથ છે. ભરત મુનિ નામના વિદ્વાન વ્યક્તિએ નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથની રચના કરી છે. જ્યારે પતંજલિએ મહાભાષ્યો પર ઘણું બધું લખ્યું. એ ઉપરાંત યોગશાસ્ત્રની રચના કરી. આયુર્વેદના ગ્રંથો પણ આ સમયની અંદર રચાયા, જેમાં ચરક નામના વિદ્વાન મહર્ષિએ ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરી અને સુશ્રુત નામના મહર્ષિએ સુશ્રુત સંહિતા નામના આયુર્વેદના ગ્રંથો લખ્યા કે જેને કારણે આપણા શારીરિક ઉપચાર માટે ઘણી બધી માહિતી આ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. પાલી ભાષામાં બૌદ્ધ ધર્મનો ધાર્મિક ગ્રંથ ત્રિપિટક રચાયો અને એ ઉપરાંત મિલિંદ પાનહો કે જે તત્વજ્ઞાની નાગસેન અને ગ્રીક રાજવી મિનેન્ડર વચ્ચેના સંવાદ સ્વરૂપે રચાયેલો ગ્રંથ છે. તો આ પ્રકારે સાહિત્ય સર્જન ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300ના સમયગાળાની અંદર રચાયું હતું. હવે જોઈએ એ સમયગાળાની અંદર સમાજ કેવો હતો. તો હિન્દ સમાજ વર્ણ અને આશ્રમની વ્યવસ્થા પર ટકી રહ્યો હતો. વર્ણ એટલે કે મુખ્ય 4 વર્ણ હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જ્યારે આશ્રમો પણ એ સમયે 4 હતા. આ આશ્રમોની અંદર બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને છેલ્લો હવે સંન્યાસ્થ આશ્રમ. અને આ આશ્રમને 25-25 વર્ષના સમયગાળામાં વિભક્ત કરેલા હતા. આ સમયે મિશ્ર જાતિઓનું પ્રમાણ આ સમયકાળમાં વધતું ગયું. મિશ્ર જાતિઓનું પ્રમાણ વધવાનું કારણ કે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, ભારતની અંદર લાંબા સમય સુધી અલગ અલગ વિસ્તારોની અંદર સ્થાયી થઈ, મૂળ ભારતીય લોકો સાથે લગ્ન સંબંધોથી જોડાયા,
જેને કારણે મિશ્ર જાતિઓનું પ્રમાણ વધતું ગયું. એ સિવાય શ્રીમંતો જે ભારતની અંદર રહેતા હતા એ મોટાભાગે બહુપત્નીત્વની પ્રથામાં માનતા. જેમ કે રાજા દશરથ કે જેમને 3 પત્ની 3 રાણી હતી. લગ્ન માટે કન્યાની વય ધીમે ધીમે ઓછી થતી ગઈ, એટલે કે નાની વયે કન્યાના લગ્ન થવા લાગ્યા. વિદેશી પ્રજાઓનો સંઘર્ષ સંપર્ક વધતો ગયો. તેમ તેમ વિદેશીઓ ભારતીય સંસ્કૃતિ અપનાવતા ગયા. ભારતીય રીત રિવાજો, ભારતીય ધર્મ, ભારતીય પરંપરાઓને સ્વીકારતા ગયા. તેને કારણે વર્ણ વ્યવસ્થા પર દબાણ વધતું ગયું, કારણ કે મિશ્ર પ્રજા અસ્તિત્વમાં આવતી ગઈ. પરંતુ ક્રમશઃ તેઓ ક્ષત્રિય વંશમાં ગોઠવાતા ગયા. ક્ષત્રિય વંશ એ સમય પ્રભુત્વ બ્રાહ્મણ અને ક્ષત્રિય વંશનું જોવા મળતું, એટલે ક્ષત્રિય વંશની અંદર આ પ્રજાનો સમાવેશ થતો ગયો. આ સમયે 8 પ્રકારની લગ્ન વિધિ જોવા મળે છે, જેમાં હાલમાં પ્રવર્તમાન જે લગ્ન વિધિ છે એને બ્રહ્મ વિવાહ કહેવાય, કે જેમાં માતા પિતા કન્યાનું દાન કરે. જ્યારે એ સિવાય પણ અન્ય લગ્ન વિધિ પ્રવર્તમાન જોવા મળે છે. લગ્ન વર્ણ પ્રમાણે જ થતા, વર્ણમાં જ થતા, અને સ્ત્રીને લગ્ન ભંગ કરવાની મનાઈ હતી, કે એકવાર લગ્ન થઈ ગયા પછી અન્યત્ર એના ક્યાંય લગ્ન થઈ શકે નહીં. જો સંજોગો વસાત વિધવા બને તો વિધવાને વિવાહ કરવાની છૂટ ન હતી. આજીવન વિધવા તરીકેને જીવન ગુજારવું પડતું. હવે જોઈએ રાજકીય પરિસ્થિતિ કેવી હતી. તો મૌર્ય સામ્રાજ્યના પતન બાદ ઉત્તર ભારતમાં પ્રાદેશિક રાજ્યોનો ઉદય થયો, કારણ કે મહાન સામ્રાજ્યનું ભંગ થયું, એટલે નાના નાના પ્રદેશો અને એની અંદર રાજાશાહી અસ્તિત્વમાં આવી. એટલે ઉત્તર ભારતમાં પ્રાદેશિક રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. આ સમયે મધ્ય એશિયા અને ચીનના પશ્ચિમ ભાગમાંથી અનેક આક્રમણો પણ ભારતીય ભાગો પર થયા, જેમાં મુખ્યત્વે આક્રમણ કરનાર પ્રજાઓમાં ગ્રીક, શક, પહલ્લવ, કુષાણ આ મુખ્ય જાતિઓ હતી, કે જેમણે ભારતીય ભાગો પર આક્રમણ કર્યા, સત્તાઓ સ્થાપી અને આ પ્રજાઓ ભારતમાં સ્થિર થઈ. આથી ઉત્તર પશ્ચિમ ભારતમાં મધ્ય એશિયા સાથેના સાંસ્કૃતિક સંબંધો વધ્યા અને વધતા રહ્યા, કારણ કે મધ્ય એશિયાની પ્રજા અહીંયા આવી એટલે એની સાંસ્કૃતિક બાબતો પણ ભારતમાં આવી. ઉત્તર ભારતમાં નીચે મુજબના શાસક કે વંશ જોવા મળે છે, કે જેમણે ભારતમાં ક્યાં કઈ રીતે આક્રમણ કર્યું, રાજાશાહી સ્થાપી અને એ વંશનો વિસ્તાર થયો. તો આ વંશો પૈકી પહેલાં જોઈએ શુંગ વંશ સત્તા ઉપર કઈ રીતે આવ્યો. તો અંતિમ મૌર્ય શાસક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના અંતિમ શાસક હતા, જેનું નામ હતું બૃહદ્રથ. તો બૃહદ્રથની હત્યા પુષ્યમિત્ર શુંગે કરી હતી, અને પુષ્યમિત્ર શુંગે બૃહદ્રથની હત્યા કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી, એટલે એને કહેવાય શુંગ વંશની સ્થાપના કરી. અને તેણે મગધની આસપાસ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. કોણે? તો પુષ્યમિત્રએ મગધની આજુબાજુ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. આ સમયે ભારતીય ગ્રીકો, જેમને ભારતીય સાહિત્યમાં યવનો તરીકે ઓળખવામાં આવતા અથવા યવનો કહેવામાં આવ્યા છે, જેમણે ઉત્તર પશ્ચિમ ભારતના સામ્રાજ્ય વિસ્તારવાનું કાર્ય કર્યું. ઉત્તર પશ્ચિમ ભારતીય વિસ્તાર એટલે હાલનો પાકિસ્તાની પ્રાંત. પુષ્યમિત્ર શૃંગ બાદ તેનો પુત્ર અગ્નિમિત્ર પણ ગાદી પર આવ્યો. જો કે પુષ્યમિત્ર બ્રાહ્મણ હતો, એ બૌદ્ધ ધર્મનો વિરોધી હતો, એટલે એણે હિન્દુ ધર્મને લગતા એ સમયકાળની અંદર 2 અશ્વમેઘ યજ્ઞો કર્યા અને બ્રાહ્મણ પરંપરાને આગળ વધારવાનો પ્રયત્ન પણ એણે કર્યો. એ પછી બીજી એક જાતિ આવી, જેને ગ્રીક જાતિ કહીએ.
જે ભારતમાં ઇન્ડો ગ્રીક કે જેને યુનાની અથવા બેક્ટ્રિયન ગ્રીક તરીકે પણ ઓળખવામાં આવે છે. સિકંદરે ભારત ઉપર આક્રમણ કરેલું, એટલે સિકંદરના મૃત્યુ બાદ તેની સાથે આવેલા ઘણા બધા ગ્રીક લોકો બેક્ટ્રિયા એટલે કે હિન્દકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલા પ્રદેશો ઉપર શાસન કરવા લાગ્યા. કારણ કે મૂળ રાજા સિકંદર મૃત્યુ પામ્યો એટલે એના સેનાપતિ કે ઉપરી અધિકારી તરીકે રહેલા લોકોએ એ ભાગો ઉપર શાસન કર્યું અને ત્યાં શાસન દરમિયાન વસવાટ કરવા લાગ્યા. લાંબા સમયના વસવાટ બાદ એ બેક્ટ્રિયન ગ્રીક કહેવાયા, કારણ કે મૂળ ગ્રીક હતા પણ બેક્ટ્રિયા એટલે કે હિન્દકુશ પર્વતની ઉત્તર પશ્ચિમમાં આવેલા પ્રદેશો ઉપર એ લોકોએ સત્તા સ્થાપી એટલે એ બેક્ટ્રિયન ગ્રીક તરીકે ઓળખાય છે. આ રાજાઓમાં મહત્વપૂર્ણ રાજવી એટલે એ હતા મિનેન્ડર, જેણે અફઘાન, સિંધનો પૂર્વ ભાગ એટલે હાલ પાકિસ્તાનના પેશાવરના ભાગો જીતી લીધા અને પોતાનો વિસ્તાર કર્યો. જો કે મિનેન્ડર એ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એટલે બૌદ્ધ ધર્મનો વિકાસ પણ એના શાસનકાળમાં એના પ્રાંતોમાં થયેલો જોવા મળે છે. આગળ એક વંશ જોઈએ કે જેને આપણે કહીએ શક વંશ. તો શક શબ્દ સિથિયન લોકો માટે વપરાય છે, જે મધ્ય એશિયામાં રહેતા આ લોકો હતા. સમયાંતરે એ લોકો દક્ષિણ તરફ આવતા ગયા અને તક્ષશિલાની આસપાસ, તક્ષશિલા એ પણ હાલ પાકિસ્તાન પ્રાંતની અંદર આવેલો પ્રદેશ હતો પ્રાચીન સમયકાળમાં, પણ હાલ પાકિસ્તાની વિસ્તાર છે. એ તક્ષશિલાની આસપાસના પ્રદેશોમાં વસવાટ કરવા લાગ્યા. ધીમે ધીમે આ પ્રજા પંજાબથી આગળ વધી માળવા, તેનાથી આગળ વધી મથુરા અને એનાથી આગળ વધી ગુજરાતમાં ક્રમશઃ ફેલાઈ ગઈ. શક શાસકોમાં મહત્વપૂર્ણ શાસક હતા રુદ્રદામન, જે સૌથી નોંધપાત્ર શાસક ગણાય છે, જેનું સમગ્ર પશ્ચિમ ભારતમાં સામ્રાજ્ય ફેલાયેલું હતું. એટલે ગુજરાત, મથુરા, માળવા, પંજાબ અને અન્ય પાકિસ્તાની પ્રાંતો, જેને ઉત્તર પશ્ચિમ ભાગ આપણે કહી શકીએ. એનો ઉલ્લેખ ગિરનાર ખાતે સમ્રાટ અશોકનું જે શિલાલેખ છે એની નીચે રુદ્રદામનનો શિલાલેખ છે, જે સંસ્કૃત ભાષામાં છે. અને ગુજરાતમાં શકોએ લગભગ 400 વર્ષ સુધી શાસન કર્યું હતું. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આજનો લેસન આપણે જોઈએ છીએ. ચલાવેલા પોઈન્ટ આપ સૌ મોઢે કરીને લખશો. અસ્તુ.